છે કે જે હમણાં જ નારો આવ્યો કે જય ભવાની ભાજપ જવાની। મિત્રો આજે વિજય વિશ્વાસ સંમેલનમાં આજે અહીંયા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને આપણા સૌને રાજનીતિમાં એક તક આપનાર, આમ આદમીને તક આપનાર એવા આપણા માર્ગદર્શક માનનીય અરવિંદ કેજરીવાલજી માટે મિત્રો એકવાર જાડીઓનો ગગડાટ થઈ જાય સાહેબ। માનનીય સરદાર ભગવત માન સાહેબ કે જેમણે 4 વર્ષની અંદર મિત્રો પંજાબને ડ્રગ્સ મુક્ત કરી અને રંગલા પંજાબ બનાવી દીધું, ત્યાંના ખેડૂતોને માલામાલ કરી દીધા એવા ભગવત માન સાહેબ માટે એકવાર તાળીઓનો ગગડાટ થઈ જાય। માનનીય ગોપાલરાયજી, આપણા લોકલાડીલા ચેતરભાઈ અને સૌ ઉપસ્થિત તમામ મહાનુભાવો, મિત્રો આજે સંક્ષિપ્તમાં 2-4 વાત આપની સમક્ષ મારે મૂકવી છે। મિત્રો આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ચેતરભાઈ, માન સાહેબ, અમે લોકો જ્યારે એકઠા થઈએ ત્યારે એક જ વાત કરતા હોઈએ છીએ કે 78 વર્ષ થયા આઝાદીના, 30 વર્ષથી ભાજપ શાસન કરે છે, પણ મારો આદિવાસી સમાજ જેટલો ઉત્થાન થવું જોઈએ, જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થયો નથી। મિત્રો સહમત છો તમે? કેટલા સહમત છો? હાથ ઊંચો કરે આદિવાસી સમાજનો। તો મિત્રો કેમ નથી થયું એનો એક અભ્યાસ કરવામાં આવ્યો છે। મિત્રો આજે માનનીય અરવિંદ કેજરીવાલજી અમને સતત કહેતા હોય છે, અમને કાલે જ કહેતા હતા, મને કહી સુદાન आप सबको एक तय करना है कि अभी तक भाजपा और कांग्रेस बड़े नेता को टिकट देते हैं, हम क्या कर रहे हैं, हम आम आदमी को दे रहे कि नहीं। तो मित्रों आज तमने टिकटो मळवानी जे तमे तालुका जिला लड़वाना छो, आ तक माननीय अरविंद केजरीवाल जी एटला माटे आपी छे कि हवे आम जनता, आम आदिवासी समाजનું नेतृत्व करशे। बरोबर छे कि नहीं? हाथ ऊंचो करीने भाई પડકારો ફેંકો તો ખબર પડે। બરોબર છે મિત્રો? આજે હું અહીંયા જોઈ રહ્યો છું ઘણા તાલુકાના, જિલ્લાના, નગરપાલિકાના સભ્યો મને દેખાઈ રહ્યા છે, બોલો, અને સાવ સામાન્ય પરિવારમાંથી દેખાઈ રહ્યા છે। પણ મિત્રો આપણું સપનું છે આજે ચેતરભાઈ વસાવા એક ધારાસભ્ય આદિવાસી સમાજમાં ચૂંટાયા, આજે 3.5 વર્ષ થયા, પણ તમે જુઓ आदिवासी समाज माटे सौथी वधु कोई अवाज उठाव्यो होय तो माननीय चेतरभाई उठाव्યું છે। એમના માટે એકવાર તાળીઓ થઈ જાય। મિત્રો આપણે આમ આદમી છીએ, અમારું સપનું છે મિત્રો જ્યારે 2027 માં સરકાર બનશે, આદિવાસી સમાજનો મૂળ મુદ્દો શું છે? જળ, જંગલ અને જમીન। આ વાત સાચી છે? સાચી છે મિત્રો? આજે ચેતરભાઈ વસાવા જેલમાં કેમ ગયા હતા ખબર છે? આજ ભાજપ વાળાએ અધિકારીઓને મોકલી અને જમીન ઉપર કબજો કર્યો હતો, એટલા માટે થઈને ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો અને એટલા માટે જેલમાં નાખી દીધા। મિત્રો તમારે ઘરે ઘરે ચેતર વસાવા તૈયાર થવાનું છે। હવે તમારે નેતૃત્વ કરવાનું છે, તાલુકાનો, તમારે જિલ્લાનું નેતૃત્વ કરવાનું છે અને તમારે આદિવાસી સમાજનું ઉત્થાન કરવાનું છે। મિત્રો પૈસા એક્ટ છે, ई पैसा एक्ट शू छे? अनुसूची 5 छे, ई केम लागू करवामां नथी आवती? एक ट्राइबल काउंसिल आवे, एना बाय डिफॉल्ट अध्यक्ष आदिवासी समाजना होवा जोईए, पण मित्रों भाजपनी सरकारमां मुख्यमंत्री एमना आ ट्राइबल जे काउंसिल छे एना अध्यक्ष होय छे, जेथी करीने आपणे आजे तमे जो मरजी पड़े त्यारे कंपनीओ आवी जाय, मरजी पड़े त्यारे जमीन अधिग्रहण करवा मंडे, પોલીસ અધિકારીઓને લઈ આવે, આદિવાસીઓ ઉપર અત્યાચાર કરે છે। આ કાયમી માટે સમાપ્ત કરવો હોય અને અનુસૂચિ 5 અને પૈસા એક્ટ બરાબર લાગુ કરવું હોય ને તો મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને ઝાડુને આપણે પસંદ કરવું પડશે। બરોબર છે કે નહીં? કેટલા લોકો સહમત છો? હાથ ઊંચો કરો એટલે બરોબર ખબર પડે। માનનીય અરવિંદજી બેઠા છે મિત્રો, આજે તમને ને મને તક આપી છે। ઈસુદાન ગઢવી એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે, આજે આ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે। માનનીય ચેતરભાઈ વસાવા, માનનીય ગોપાલભાઈ હોય, મિત્રો અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ। અરવિંદજી અમને તક આપી
અને અમે પણ નક્કી કર્યું છે કે 10,000 એવા સામાન્ય પરિવારના લોકોને આગામી તાલુકા જિલ્લા લડાવવાની છે મિત્રો. તો મિત્રો છેલ્લે એટલી જ વાત કહીશ કે પૈસા એક હોય. આજે ભગવાન તમે વિચાર કરો, બિરસા મુંડાને શું કામ આપણે યાદ કરીએ છીએ મિત્રો? 24 વર્ષની નાની ઉંમરમાં એ મહાન વ્યક્તિત્વ, સ્વતંત્ર સેનાની, આદિવાસી સમાજને એક કરીને અંગ્રેજોની સામે લડી અને ત્યારે મિત્રો અંગ્રેજોએ જે જમીન અધિગ્રહણ કરે છે ને અત્યારે ભાજપ વાળા, એવું અંગ્રેજોએ ચાલુ કરેલું, એની સામે લડીને એની વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું. અને એટલા માટે મિત્રો આજે આપણે મહાન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરવા પડે છે. ત્યારે વધારે ન બોલતા, આજે બિરસા મુંડાજીનું સપનું છે કે આદિવાસી સમાજમાં સારું શિક્ષણ મળે, સારી સ્કૂલ બને, સારી હોસ્પિટલ બને, સારા લોકો દરેક આદિવાસી સમાજના નેતાઓ બને, તાલુકા જિલ્લામાં નેતૃત્વ કરે, અધિકારીઓ બને. અને એટલા માટે છેલ્લી એક વિનંતી મારે આપને કરવી છે કે મિત્રો અરવિંદ કેજરીવાલજીના આમ આદમી પાર્ટી આપણે તક આપી છે. આગામી તાલુકા જિલ્લામાં આપણે એક વ્યક્તિ 10 વ્યક્તિને મત નખાવશે ઝાડુમાં, ઝાડુને પસંદ કરશું. દરેક સમસ્યાને મારો જય જોહાર. આવું ઢીલું ઢીલું નહીં ચાલે ભાઈ. બંને હાથની મુઠ્ઠી વાળો, બંને હાથની મુઠ્ઠી વાળો અને બધા નારો જોર જોરથી બોલાવવો પડશે. કેમ કે આ વિસ્તારમાં જે પ્રકારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે નેતાઓ છે એમને પણ ખબર પડવી જોઈએ કે અહીંયા આમ આદમી પાર્ટીની જાહેર સભા છે અને આ સભામાં જોરશોરથી નારા લાગે છે. તો બધા જ લોકો બે હાથ ઊંચા કરીને નારા હું જે બોલાવું એ બોલજો. જય જોહાર, જય જોહાર, ભારત માતા કી, ભારત માતા કી જય જોહાર का नारा है, जय जोहार का नारा है. ધન્યવાદ. જે પણ આગેવાનો બહાર ઉભા છે એમને મારે નમ્ર વિનંતી છે કે અંદર આવીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવત માનજી પધારી રહ્યા છે અને મંચસ્થ આપણી મધ્યે ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલરાયજી, આપણા સૌના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવીજી, સાથે આ વિસ્તારના આગેવાન નરેશ બારિયા, રાજુભાઈ વલવાઈ, દેવેન્દ્રભાઈ મેળા, મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સંઘર્ષના સાથીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, વિધાનસભાના પ્રભારીશ્રીઓ, સૌનું હું સ્વાગત કરું છું. અને સાથે સાથે મારી સામે જે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારોમાંથી તમે જે ઉપસ્થિત થયા છો, ત્યારે સાથીઓ આ તમારી ઉપસ્થિતિ દર્શાવે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની હાથમાંથી સત્તા જાય છે અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લાઓમાં સત્તા આવે છે. આજે આ સભા જ્યારે થઈ રહેલી છે ત્યારે સાથીઓ તમે બધા જાણો છો કે આ ધરતી પર વસનારો સમુદાય જેને આદિવાસી કહેવામાં આવે છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ આરએસએસ થી કામ કરનારી સરકારે આદિવાસીઓને વનબંધુ, વનવાસી, ગિરિજન, જનજાતિ કરીને આદિવાસીઓનું અસ્તિત્વને ભૂસવાનું કામ કર્યું છે. આદિવાસી તરીકે અનેક વખતે રજૂઆત કરવામાં આવી કે અમે આદિવાસી છે, અમને શું કામ તમે વનવાસી બનાવો છો? છતાં ભારત ત્યારે આપણે બધાએ આપણી અસ્મિતા માટે જાગવાની જરૂર છે. સાથીઓ તમે જોયું હશે, આપણે શરૂઆતમાં સરકાર સામે જય જોહારનો નારો બોલતા હતા, જય જોહાર. ત્યારે એમના આરએસએસ ના લોકો કહેતા હતા આપણને કે આ જોહારિયા ક્યાંથી આવી ગયા,
આ જોહારવાળા ક્યાંથી આવી ગયા? અને આજે આરએસએસ હોય કે ભારતીય જનતા પાર્ટી સમાજની તાકાત છે. સાથીઓ, તમને ખબર હશે, આજથી 3 થી 5 વર્ષ પહેલા આપણે આ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકતા હતા, ખાજ્યા નાયકની પ્રતિમા મૂકીએ, રાણા પૂંજા ભીલની પ્રતિમા મૂકીએ, જલકારીબાઈની પ્રતિમા મૂકીએ કે આ લોકો આ વિસ્તારમાં નક્સલવાદ પેદા કરશે, અહીંયા બિરસા મુંડાની પ્રતિમા તમારે નહીં મૂકવાની. આજે તમારી જાગૃતિ એટલી આવી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે જનજાતીય ગૌરવ દિવસ ઉજવવાની મજબૂરીમાં ફરજ પડી ગઈ છે. કરતા તમારી જાગૃતિ આવી ગઈ. તમે ખલનાયક બિરસા મુંડા, જનનાયક બિરસા મુંડાની વાત મુકતા ગયા. આજે દેશના વડાપ્રધાનને પણ ડેડિયાપાડામાં આવીને બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરવું પડે. એ પ્રતિમા મૂકવા વાળા ચૈતર વસાવાના અમારી ટીમ હતી. સાથીઓ, આપણા જે આઝાદીના સંઘર્ષના સાથીઓ આઝાદીમાં શહીદ થયા, એ ચાહે ખાજિયા નાયક હોય, ટાટિયા મામા હોય, ગુરુ ગોવિંદજી હોય, બિરસા મુંડા નાયકોએ પણ 1857ના જંગમાં ભાગ લીધો, શહીદી વોરી, અંગ્રેજોને મજબૂર કર્યા. આ દાહોદમાં રેજિમેન્ટ બનાવવું પડ્યું, ભીલ રેજિમેન્ટ બનાવવું પડ્યું. એટલી જોરશોરથી આપણા આદિવાસી પૂર્વજો આઝાદી માટે લડ્યા. આપણે જ્યારે દેશની વિકાસની વાત આવી, આપણે જ્યારે ગુજરાતની વિકાસની વાત આવી, એ દાહોદ હોય, છોટાઉદેપુર હોય, એ નર્મદાના આદિવાસીઓ આજે ગાંધીનગરમાં જે મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે ને, ગાંધીનગરનું જે સચિવાલય બન્યું છે, એ સચિવાલયમાં પણ દાહોદના આદિવાસીઓનો પરસેવો છે. આજે અમદાવાદની હાઈકોર્ટ બની છે, આજે કલેક્ટર કચેરી બની હોય, એસપી કચેરી બની હોય, કે આજે સેશન કોર્ટ હોય, કે જેટલી પણ કોર્ટો બની હશે, આજે જેટલા પણ કોરિડોર બન્યા છે, જેટલા પણ રેલવે બન્યા છે, જેટલા પણ એરપોર્ટ બન્યા છે, જેટલા પણ ડામર રોડ બન્યા છે, એ તમામ વિકાસમાં જો કોઈનું યોગદાન હોય તો એ અમારા દાહોદના આદિવાસીઓનો એમાં પરસેવો છે, પરસેવો. દરેક બિલ્ડિંગના પાયામાં અમારા આદિવાસીઓનો પરસેવો છે. અને એના બદલામાં સરકારોએ આપણને શું આપ્યું? આઝાદીના 78 વર્ષ થઈ ગયા. પહેલા 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, હમણાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવાનું કે સાહેબ અમને શિક્ષકો મૂકી આપો. આજે શાળાઓ માટે આપણે આંદોલનો કરવાના કે અમારી શાળા બનાવી આપો. આજે નોકરીઓ માટે શિક્ષિત બેરોજગારો આંદોલન કરે. આજે આપણા ખેડૂતો આંદોલન કરે. આજે જે લોકો અહીંથી ભાગ્યા ખેતી કરવા માટે સૌરાષ્ટ્રમાં ગયા છે, એમને વળતર નથી મળ્યું, એ ભાગ્યા લોકો આંદોલન કરે. આજે આપણા વિસ્તારમાં આપણા અધિકારો માટે આંદોલન થાય. નર્મદાનું પાણી અહીંયા મળે એના આંદોલન થાય. નળ સે જલનું પાણી પીવાનું મળે એના આંદોલન થાય. પણ સરકાર આંદોલનને નિરાકરણ લાવવાની જગ્યાએ પોલીસનો ઉપયોગ કરીને લાઠીચાર્જ કરે છે. આપણા નેતાઓને દબાવવા માટે ખોટા કેસ કરે છે. આ મંચ પરથી એ નેતાઓને પણ કહેવા માંગુ છું, એ ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લે. તમને જેટલું વેઠા એટલું જ અમારા લોકોને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત એનો હિસાબ કરવાના છે. અમે વ્યાજ સમેત એનો હિસાબ કરીશું. જ્યારે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરે, અનુસૂચિ 5 લાગુ કરવાની માંગ કરે, પૈસા 1 લાગુ કરવાની માંગ કરે, આ વિસ્તારમાં 73 એના જે ગેરકાયદેસર દસ્તાવેજો થયા એને અમે ઉજાગર કર્યું. નલ સે જલનું કૌભાંડ અમે ઉજાગર કર્યું. અહીંના મંત્રીએ મનરેગામાં કૌભાંડ કર્યું અને આપણા લોકોની રોજગારી છીનવી એને અમે ઉજાગર કર્યું. અહીંયા નકલી સિંચાઈની કચેરીઓ ચાલતી હતી એને અમે ઉજાગર કરી. અહીંયા નકલી કોલેજો જીએનએમ એમની ચાલતી હતી એને અમે ઉજાગર કરી. એટલે આ હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને ગમ્યું નહીં. એક સામાન્ય કેસમાં મને જેલમાં નાખી દેવા
તારીખ પર તારીખ મને 80 દિવસ સુધી જેલમાંથી બહાર નીકળવા ન દીધો. વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી, યાતના આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો માટે કેમ લડો છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, નહીં તો તમારું રાજકારણ ખતમ કરી દઈશું. ત્યારે પણ આ ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને કીધું તો તમારી જેલોથી ડરવા વાળા ચૈતર વસાવા નથી, તમારી જેલો સામે લડવા વાળા લોકો છે, તમારી ભાજપ સામે લડવા વાળા લોકો છે. સાથીઓ, તમે વિચાર કરો, એ ડેડિયાપાડાની જનતાએ, એ સાગબારાની જનતાએ, ચીકદાની જનતાએ એક ધારાસભ્ય તરીકે મને 1 લાખથી પણ વધારે મત આપ્યા. 43,000ની મારી લીડ હતી. એક પણ રૂપિયા વગર, એક પણ દારૂની બાટલી વગર મને સ્વયંભૂ બધાએ ચૂંટી કાઢ્યો. અને આજે આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ડેડિયાપાડા આવે, મુખ્યમંત્રી ડેડિયાપાડા આવે, નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા આવે, પ્રદેશ પ્રમુખ ડેડિયાપાડા આવે, આદિજાતિ મંત્રી ડેડિયાપાડા આવે. આજે પણ 2 મંત્રીઓ ડેડિયાપાડામાં છે અને એ મુદ્દાની વાત નથી કરતા. અને ચૈતર વસાવાએ આમ કર્યું, ચૈતર વસાવાએ તેમ કર્યું. પણ આજે ભાજપ સરકારને હું કહેવા માંગુ છું, ચૈતર વસાવા 3 વર્ષના ધારાસભ્ય છે, તમારી 30 વર્ષની સરકાર છે. ડેડિયાપાડાની જનતાને તમે હિસાબ આપો કે તમારી સરકારે ડેડિયાપાડામાં શું કર્યું છે, પછી ચૈતર વસાવા 3 વર્ષનો હિસાબ આપશે. સાથીઓ, વિચાર કરો, જે વિસ્તારનો હું ચૂંટાયેલો ધારાસભ્ય છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઇશારે बसंती चोला हो आज रंग दे हो माए रंग दे मेरा रंग दे बसंती चोला. પાણી આપી દો બાપુ. અરે પણ આ ચાલુ કરી દેશે તો બધાને ઉભા કરી દે. આવ્યા છે બધા, પોતપોતાની જગ્યા લઈ લેશો, પોતપોતાની જગ્યા લઈ લો. સાથીઓ, તમે વિચાર કરો, આ ભારતીય જનતા પાર્ટીને એવો તો કેવો ડર છે કે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરે, આદિવાસીઓને એક કરે, આદિવાસીઓ શિક્ષણ માંગે, રોજગાર માંગે, પાણી માંગે. એટલે આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અને આ ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને ખોટા સોગંદનામા કોર્ટમાં રજૂ કર્યા અને કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારના 14 જિલ્લામાંથી તડીપાર કરો, એમને પ્રતિબંધ કરો. અને નામદાર હાઈકોર્ટે મારા વિસ્તારમાંથી મને પ્રતિબંધ કર્યો છે. છેલ્લા 8 મહિનાથી મેં મારા ઘર, મારું ગામ, મારો તાલુકો કે મારી ઓફિસમાં હું જઈ નથી શકતો. હું મારા વિસ્તારમાં પગ પણ મૂકું તો મારી શરત રદ થાય, મારે ફરી જેલમાં જવું પડે. અને ભાજપના લોકો કહે છે, જોયું ને અમારી તાકાત, અમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાંથી બહાર કરી દીધા અને ચૈતર વસાવાને આવનારા દિવસોમાં નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં પણ બહાર કરી દઈશું. ત્યારે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાના ગામમાંથી બહાર કરશો, ચૈતર વસાવાને ડેડિયાપાડાથી બહાર કરશો, ચૈતર વસાવાને નર્મદાથી બહાર કરશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી તમે ક્યારે બહાર નથી કરી શકવાના. ત્યારે દિલ્હીમાં જ્યારે પરિણામ આવ્યું અને જ્યારે માન્ય કેજરીવાલજીની સરકાર, ત્યાં એમની નીતિઓના કારણે હારનો સામનો કરવો પડ્યો અને ભાજપની સરકાર બની, ત્યારે આ ભાજપના નેતાઓ ગુજરાતમાં કહેતા હતા, આમ સ્ટેજ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચિત્રભાઈ વસાવા તેમજ અન્ય ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ નેતાગણ, તમારી પાસે આજે એક ઉમ્મીદ સાથે અને એક સંકલ્પ સાથે તમને એક વાત, તમને જાગૃત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે. જોવા જઈએ તો છેલ્લા 30 વર્ષથી જે ગુજરાતની અંદર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે લોકો રાજનીતિ કરે છે, એની સામે આ વખતે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આપણી પાસે એક જડબાતોડ વિકલ્પ
અને કટ્ટર ઈમાનદાર વિકલ્પ એ આપણી પાસે છે. અત્યાર સુધી બે હગા માસીએ ભાઈઓ લડતા હતા, બે જણા કુરડીમાં ગોળ ભાંગી અને ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો એ બંનેની અંદર વેચી લેતા હતા. અને જે પણ ભ્રષ્ટાચારો, જે પણ કૌભાંડો થાય એમાં બંનેની મિલીભગતો હતી. અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક જે રાજનીતિ જે ચલાવવામાં આવી ગુજરાતની અંદર, એ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ હતી એની સામે હવે આપણી પાસે મજબૂત વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટી એ ઉપસ્થિત છે. આજે વિજયનો વિશ્વાસ તમે આપો કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે હવે ડેલીએ ટકોરા દઈ રહી છે, જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની, એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે, તે ચૂંટણીઓની અંદર આપણે આપણા જે જનપ્રતિનિધિ, જે આપણો અવાજ બની શકે. તમે જોયું હશે કે આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીની અંદર 5 આપના ધારાસભ્યો આપ્યા અને એ 5 ધારાસભ્યો અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે 162 જે ધારાસભ્યો છે એના પગ ધ્રુજાવી રહ્યા છે અને વિધાનસભા ગજવી રહ્યા છે. અને એવો જ આ વિસ્તારનો એક ચહેરો એટલે કે આદરણીય ચેતરભાઈ વસાવા, જેને આ વિસ્તારની અંદર જે નકલી કચેરીઓ ચાલે, આ વિસ્તારની અંદર મનરેગાના કૌભાંડો ચાલે, આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ કરેલા કુકર્મો હોય, કરેલા કૌભાંડ હોય, એને ઉજાગર કરવાનું કામ કર્યું. ત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા. તમે જોઈ લો કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે એને જેલમાં પૂરવામાં આવે છે. તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જેલ જેવડી મોટી કરવી એટલી કરી દેજો. આમ આદમી પાર્ટીના જે તમામ સૈનિકો અહીંયા ઉપસ્થિત છે એ કદાચ જેલ ભરો આંદોલન પણ કરવાનું થાય તો પણ પાછા પડે એમ નથી. આવનાર દિવસોની અંદર 2027માં અને વર્તમાન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેમાં તમને મોરે મોરો દઈ દેવા માટે આ ટીમ એ સજ્જ છે. મિત્રો, આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી અને સુપડા સાફ કરી નાખવાના છે. આપણે બધા જ જોયું છે, બહુ મોટી વિકાસોની ડંફાસો મારે છે, પણ આપણા આ આદિવાસી વિસ્તારની અંદર એ છોટા ઉદયપુર હોય, દાહોદ હોય, એમાં પણ આજના દિવસે જે વિકાસ છે એ જોડા ખાય છે, જોલીઓમાં જોડા ખાય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે આપણી માતા બહેનો પ્રસૂતિની પીડા હોય ત્યારે આ જ વિસ્તારની અંદર એને જોડીઓમાં લઈ જવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ વિસ્તારોની અંદર જે ધારાસભ્યશ્રીઓ છે એ ધારાસભ્યશ્રીઓ અને એના પૂજ્ય પિતાશ્રીઓ એ જે આશ્રમ શાળાઓ ચલાવે છે એ આશ્રમ શાળાઓની અંદર 17 લાખ કે 18 લાખ રૂપિયા લઈ અને શિક્ષકોની ભરતી કરે છે. આપણે બધા એ વાતના તાજના સાક્ષી છીએ કે અમારા દ્વારા આજથી 6 મહિના પહેલા જ પૂર્વ આ જ વિસ્તારના ધારાસભ્યના વિડીયો બહાર રાખી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ 17 લાખ રૂપિયા દઈ અને શિક્ષકોની ભરતી આશ્રમ શાળાઓની અંદર કરવામાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર શાળામાં શિક્ષક નથી, દવાખાનામાં ડાક્ટર નથી, ગામમાં તલાટી નથી અને કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી, પોલીસ કચેરીઓમાં જાય તો કોન્સ્ટેબલ નથી, પીએસઆઈ નથી. આ ગુજરાતની નરવી અને કડવી વાસ્તવિકતા છે. ત્યારે આ જ વિસ્તારમાંથી અવાજ ઉઠ્યો અને આજથી 1 વર્ષ પહેલા આપણે બધાએ જોયું હશે કે રિવર્સ દાંડી યાત્રા કાઢવામાં આવી અને આ જ વિસ્તારમાંથી જ્યારે રિવર્સ દાંડી યાત્રા નીકળી ત્યારબાદ આ જ ગુજરાત સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરી. તેમાં કોઈનો જો મુખ્ય ફાળો હોય તો એ આપણા આદરણીય ચેતરભાઈ વસાવા છે. તો એના માટે જોરદાર તાલીઓ થઈ જાય કે આપણે આદિવાસી એક હાવજ મેળ્યો છે. હવે આ હાવજ જે રીતે ડણકે છે
જે રીતે ગરજે છે એ જ રીતે આવનાર તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા હોય, એમાં પણ આ જ રણકાર, આ જ ડણક એ આપણે બધાએ સાંભળવી છે. એટલે તૈયાર થઈ જાવ. આવનાર દિવસોની અંદર આપણે પણ હવે ઘરે ઘરે ચેતરભાઈ વસાવા ઉભા કરવાના છે. કારણ કે મેં તમને કીધું એમ કે ભ્રષ્ટાચારે ભેડો લઈ લીધો છે. અત્યારે ખોટા ખોટા વાયદા વચનો આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતના યુવાનોને હેરાન પરેશાન કરવા સિવાય બીજું કશું કાંઈ આપ્યું નથી. આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. આપણા જ બાજુના વિસ્તારમાંથી મોટા મોટા જે બ્રિજ હતા એ બ્રિજ પડી ભાંગ્યા છે. કેમ? કારણ કે એના ભ્રષ્ટાચારનો પૈસો એ નેતાઓ સુધી પહોંચે છે. અને છેલ્લા દિવસોની અંદર તમે પણ જોયું હશે, અહીંયા સંજયસિંહ રાજ પણ બેઠા છે, તો એમને પણ અહીંયા ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ તો તેમાં પણ એને મુખ્ય ભૂમિકા ભજવી અને જે પીડિતો હતા એને ન્યાય અપાવવાનું કામ કર્યું. અહીંયા અરણી બોટ દુર્ઘટના થઈ તો ત્યારે આપણા જ આમ આદમી પાર્ટીના રામી સાહેબ હતા તો એને એ પીડિતોને ન્યાય અપાવવાનું કામ કર્યું. ઈસુદાનભાઈ ગઢવી હોય તો ખેડૂતોને ન્યાય અપાવવાનું કામ કરે. આદિવાસી સમાજના ખોટા સર્ટિફિકેટ કે આદિવાસી સમાજના જે પણ પ્રાણ પ્રશ્નો હોય, શિક્ષકોથી લઈ શિષ્યવૃત્તિથી લઈ એ શિષ્યવૃત્તિમાં હોય છેલ્લા 1 વર્ષથી લડત લડી અને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી હતી આ સરકારે, એને ચાલુ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવાએ કર્યું. આટલો મજબૂત વિકલ્પ હવે તમારી સામે છે. અત્યાર સુધી આપણે બધા જ જાણીએ છીએ કે હવે આ જે રાજનીતિ છે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની, એનો અંત લાવવો પડશે. આવનાર દિવસોની અંદર આપણે મજબૂત વિકલ્પ એ આમ આદમી પાર્ટી અને કટ્ટર ઈમાનદાર એ પાર્ટી આપણી પાસે છે. એટલે વધારે વાત નથી કરવી, પરંતુ આપણે બધા જ જ્યારે ભેગા થયા છીએ ત્યારે એ સંકલ્પ લઈએ કે આવનાર દિવસોની અંદર જે બે હગા માસીએ ભાઈઓ જે લડે છે એમાંથી એક પણ આપણા હગા હોય, એક પણ આપણા વાલા હોય, એને કહી દેવાનું ભાઈ અત્યાર સુધી આ 78 વર્ષ એ તમને આપ્યા, તમે કાંઈ ઉખાડી નથી દીધું.